આ કડકડતી ઠંડીમાં એકદમ ગરમા ગરમ ફૂલેલા અને ધુવાળો નીકળતા ટેસ્ટી અને હેલ્ધી સ્ટફ પરોઠા ખાવા મળી જાય તો એનાથી વધારે બીજું કંઈ જ ન જોઈએ. તો આજે હું તમારી સાથે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ છ સ્ટફ પરોઠાની રેસીપી શેર કરીશ, જે બનાવવામાં એકદમ સરળ છે અને નાનાથી મોટા બધાને ઘરમાં એટલા ભાવશે કે આખો શિયાળો આ જ પરોઠાની ડિમાન્ડ આવશે. તો રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલ બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે લીલા વટાણાના પરોઠા બનાવીશું. તો પહેલાં આપણે લોટ બાંધી લઈએ, જેના માટે 1 કપ ઘઉંનો લોટ, તેની અંદર 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું, જેથી પરોઠા સરસ ખસ્તા બને. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી ક્રશ કરીને નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે 1 નાની ચમચી અજમો અને 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું. આવી રીતના લીંબુનો રસ નાખવાથી પરોઠાનું બહારનું પર એકદમ સરસ ક્રિસ્પી થાય છે, પણ જો તમારે ક્રિસ્પી ન જોઈતું હોય તો લીંબુ ન નાખો તો ચાલે. 1 ચમચી જેટલું તેલનું મોણ નાખી અને જરૂર મુજબ પાણી નાખી અને આનો આપણે લોટ બાંધી લઈશું. ગમે તે સ્ટફ પરોઠામાં 2 બાબત ધ્યાનમાં રાખવાની. એક તો તેનો લોટ છે પરોઠાનો તે ઢીલો હોવો જોઈએ, સોફ્ટ હોવો જોઈએ, જેથી સ્ટફિંગ બહાર ન આવે, અને બીજું કે સ્ટફિંગમાં જરાય મોઇસ્ચર ન હોવું જોઈએ. આ 2 બાબત ધ્યાનમાં રાખશો તો તમારા પરોઠા ક્યારેય નહીં ફાટે. લોટને આપણે ઢાંકીને થોડીવાર રેસ્ટ માટે રાખી દઈએ. હવે એક મસાલો તૈયાર કરીશું, જેના માટે 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચાં અને 5 થી 6 લીલા લસણની કળીઓને સુધારીને લઈ લીધી છે. આને આપણે ક્રશ કરી લઈએ. તો અહીં આ ક્રશ થઈ ગઈ છે. આની અંદર હવે આપણે લીલા વટાણા એડ કરવાના છે. તો અત્યારે મેં 1 કપ એટલે કે 1 વાટકી જેટલા લીલા વટાણા લઈ લીધા છે. તેને આની અંદર એડ કરી અને આને ચાલુ બંધ કરીને ફેરવી લઈશું. આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, સહેજ દાણા અધકચરા રાખવાના છે. તો જો આ રીતનું એનું ટેક્સચર હોવું જોઈએ. હવે આપણે એક પેનની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે આની અંદર 1 નાની ચમચી જીરું અને 1 નાની ચમચી અધકચરેલા આખા ધાણા નાખી દઈશું. સાથે 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર નાખી બધું બરાબર મિક્સ કરી લઈએ. અને આપણે મિક્સરમાં જે ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા વટાણાને બધું એ આની અંદર એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને બરાબર સાંતળી લઈએ. આપણે અત્યારે વટાણા કાચા જ લીધા છે, એટલે વટાણાને આપણે ચડવા દેવાના છે. તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી આની અંદર નાખી દઈશું, જેથી તેની વરાળ થશે એમાંથી જ વટાણા ચડી જશે. તો બધું જ બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો કરીને ઢાંકીને આને થોડી વાર થવા દઈએ. વચ્ચે વચ્ચે આને હલાવતું રહેવાનું. તો થોડીક જ વારમાં આપણા વટાણા એકદમ સરસ ચડી ગયા છે. વટાણા કાચા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો સ્ટફિંગનો ટેસ્ટ સારો નહીં આવે. તો હવે આની અંદર આપણે બીજા મસાલા કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ચાટ મસાલો નાખી દઈશું. સાથે જ 2 થી 3 ચમચી જેટલી ઝીણી સેવ લીધી છે, જેને મેં ક્રશ કરી લીધી છે, એ નાખીને આને મિક્સ કરી લઈએ. સેવ નાખવાથી એક તો મોઇસ્ચર હશે તે પણ બધું એબ્ઝોર્બ કરી લેશે અને બીજું તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. તો બધું મિક્સ થઈને નીચે લઈ લઈએ. હવે આને આપણે ઠંડુ કરી લઈશું. એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ આને હાથેથી સહેજ મસળી અને આના આપણે બોલ્સ વાળી લઈએ. તો આટલા સ્ટફિંગથી આપણા 4 મોટા પરોઠા બનીને તૈયાર થશે. હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેમાંથી મેં એક લુવો લઈ લીધો છે. તેને કોરા લોટમાં રગદોળી આવી રીતના મોટી પૂરી વણી લઈએ અને એના અંદર તૈયાર કરેલો સ્ટફિંગનો બોલ મૂકી અને આને કવર કરી લઈશું. તો આવી રીતના આપણું સ્ટફિંગ એકદમ ડ્રાય છે અને લોટ સોફ્ટ છે, તો પરોઠા વણતી વખતે ક્યારેય સ્ટફિંગ બહાર નહીં આવે. તો એકદમ પાતળું આપણે પરોઠું વણી લઈશું. જો સ્ટફિંગ આખા પરોઠામાં દેખાઈ રહ્યું છે એટલું સરસ મેં પાતળું વણ્યું છે. તો હવે આને આપણે શેકી લઈએ. ગમે ત્યારે પરોઠા શેકીએ ને તો તવો એકદમ ગરમ પણ નહીં અને સાવ ઠંડો પણ નહીં, મીડિયમ ગરમ હોવો જોઈએ. અને પરોઠાને એક સાઈડ સરસ ચડી જાય એટલે પલટાવી અને પછી તેલ લગાડવાનું અને મીડિયમ ફ્લેમ પર પરોઠાને શેકવાના, તો સ્વાદ સરસ આવશે. તો તમે પણ આ શિયાળામાં એક વખત આ ગરમા ગરમ વટાણાના સ્ટફ પરોઠા જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું આલુ મેથી પરોઠા. રેગ્યુલર આલુ પરોઠા તો તમે ઘણી વખત બનાવ્યા જ હશે, પણ આ આલુ મેથી પરોઠા છે તે રેગ્યુલર આલુ પરોઠા કરતાં ક્યાંય વધારે ટેસ્ટી લાગે છે. તો સૌથી પહેલાં આપણે એનો લોટ બાંધી લઈએ. જેના માટે 2 કપ જેટલો ઘઉંનો લોટ, તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. તેની સાથે 1 મોટી ચમચી જેટલું જામેલું ઘી નાખી દઈએ. ઘીનું મોણ નાખવાથી પરોઠા સરસ ખસ્તા થાય છે. અને સાથે જ ઝીણી સુધારેલી મેથી નાખી દઈએ. તો 2 કપ જેટલી મેથી સુધારેલી છે, જેને મેં ધોઈ અને લઈ લીધી છે. અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અહીં તમે ઘીની બદલે તેલનું મોણ પણ લઈ શકો છો.
બધું જ એકદમ સરસ મિક્સ કર્યા પછી આની અંદર થોડું થોડું પાણી એડ કરી અને આનો એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું. મેં પહેલાં પણ તમને કીધું એમ લોટ હંમેશા સોફ્ટ રાખવાનો, તો જ પરોઠા ફાટશે નહીં. હવે આની ઉપર સહેજ ઓઇલ લગાડી અને આને મેં કેળવી લીધો છે. આને ઢાંકીને થોડી વાર સાઈડમાં રાખી દઈએ. હવે સ્ટફિંગ બનાવવા માટે અહીં મેં 4 મીડિયમ સાઇઝના બટેટાને બાફી અને છાલ ઉતારીને લઈ લીધા છે. તેને આપણે ખમણી લઈશું. આવી રીતના ખમણીને લેવાથી તેની અંદર ગાંઠા નથી રહેતા, જેના લીધે પરોઠા વણવાનું મજા આવે છે. અને ગમે ત્યારે આલુ પરોઠા તમે બનાવો તો બટેટાને સવારે જ બાફીને રાખી દેવાના જો ટાઈમ હોય તો, અને જો અર્જન્ટ બાફવા પડે તો બાફી અને છાલ ઉતારી અને થોડીવાર ફ્રીજમાં રાખી દેવાના, એટલે એનું મોઇસ્ચર ખતમ થઈ જાય. હવે આની અંદર 1 ચમચી અધકચરેલા ધાણા અને જીરું નાખી દઈશું. સાથે 1 લીલા મરચાંની કટકી અને અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, 5 ચમચી હિંગ નાખી દઈશું. હિંગ આમાં જરૂરથી એડ કરવાની. સાથે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈએ. તમે એની બદલે લાલ મરચું પાવડર પણ નાખી શકો છો. 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર ચાટ મસાલો નાખવાનો હોવાથી મીઠું પ્રમાણમાં ઓછું નાખવાનું, નહીં તો ખારું થઈ જશે. તો આપણું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે. બાંધેલા લોટને એક વખત કેળવી આનો એક મોટો લુવો તોડી લઈશું અને આને આપણે વાટકા જેવો શેપ આપી દઈએ. અને આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે મોટી 2 થી 3 ચમચી જેટલું દબાવીને આની અંદર ભરી લઈશું. આવી રીતના સ્ટફિંગ એકદમ ડ્રાય હશે તો તમારા પરોઠા ક્યારેય નહીં ફાટે. તો આને વ્યવસ્થિત આપણે પેક કરી લઈએ અને હવે કોરા લોટમાં રગદોળી અને પાટલા ઉપર પહેલાં હાથેથી ફેલાવી દઈશું, જેના લીધે સ્ટફિંગ બધે એકસરખું ફેલાઈ જાય. અને ત્યારબાદ એકદમ હળવા હાથે આપણે આને વણી લઈશું. તો જો આપણું પરોઠું એકદમ સરસ વણાઈ ગયું છે અને સ્ટફિંગ ક્યાંયથી બહાર નથી આવ્યું. તો હવે ગરમા ગરમ પરોઠાને આપણે તવા ઉપર શેકી લઈએ. પહેલું પર ચડે એટલે પલટાવી અને બંને બાજુ તેલ લગાડીને આપણે આને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. અને મીડિયમ ફ્લેમ પર તમે શેકશો એટલે પરોઠું એકદમ સરસ ફૂલશે. જો સાઈડમાં એવી રીતના દબાવશો એટલે પરોઠું એકદમ સરસ ફૂલીને દડા જેવું થશે. તો આવી રીતના ગરમા ગરમ પરોઠા તૈયાર કરી અને આને આપણે સર્વ કરી દઈએ. પરોઠા ઉપર હું આછું બટર લગાડતી હોઉં છું અને ઉપર મેં થોડીક કોથમીર પણ છાંટી દીધી છે, જેને મેં અહીં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. આવી રીતના ગરમા ગરમ સ્ટફ પરોઠા બનાવીએ ને તો શાક બનાવવાની પણ જરૂર નથી પડતી અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ એક વખત આલુ મેથીના પરોઠા જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું લીલી તુવેરના પરોઠા. તો એના માટે 1 કપ જેટલા મેં લીલી તુવેરના દાણા લઈ લીધા છે. એને આપણે સાઈડમાં રાખી દઈએ. એક ચોપરની અંદર 2 ઇંચ જેટલો આદુનો ટુકડો, 3 તીખા લીલા મરચાં અને 5 થી 6 લીલા લસણની કળીઓ લઈ લઈશું. આ બધા જ પરોઠામાં જ્યાં પણ મેં લસણ વાપર્યું છે, જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. આને અહીં હું ચોપ કરી લઈશ. તમે ઈચ્છો તો મિક્સર જારમાં અથવા તો ખાંડણીમાં પણ કરી શકો છો. તો આને આપણે કાઢી લઈએ અને હવે આની અંદર આપણે લીલી તુવેરના દાણા લઈ લઈશું. આ કાચા જ દાણા છે, બાફેલા નથી. આને પણ આપણે ક્રશ કરી લઈએ. તમારી પાસે આવું ચીલી કટર ના હોય તો તમે મિક્સરને ચાલુ બંધ કરીને પણ આવા ટેક્સચરમાં કરી શકો છો. આવું અધકચરું આપણે ટેક્સચર જોઈએ. હવે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી નાખી દઈએ. સાથે 1 ચમચી સફેદ તલ નાખી બધું બરાબર મિક્સ કરી લઈએ. આ સ્ટફિંગમાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બધું સરસ ફૂટી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને આપણે લસણ આદુ મરચાં જે ક્રશ કર્યા હતા તે નાખી અને આને થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. થોડીક વાર સાંતળ્યા પછી હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે જે તુવેરના દાણા ક્રશ કરીને રાખ્યા હતા તે આની અંદર નાખી દઈશું અને આને પણ સહેજ વાર માટે સાંતળી લઈશું. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર મિક્સ કરીને ગેસની ફ્લેમ સ્લો કરી અને ઢાંકીને આને 7 થી 8 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે વચ્ચે 1 કે 2 વખત હલાવતું રહેવાનું. તો જો 7 થી 8 મિનિટમાં આપણા તુવેરના દાણા સરસ ચડી ગયા છે, કેમ કે આપણે ક્રશ કરીને લીધા હતા અને એકદમ કૂણા દાણા હતા. હવે આની અંદર આપણે એક બાફેલું બટેટું એડ કરી દઈએ. બટેટું નાખવું ઓપ્શનલ છે, પણ તેનાથી બાઇન્ડિંગ સરસ આવે છે. હવે આની અંદર અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે અને આમાં બને તો નોનસ્ટિક પેન લેવાનો, એટલે નીચે ચોંટી ન જાય. હવે આની અંદર 1 કપ જેટલા ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને 1 ચમચી લીંબુનો રસ નાખી દઈએ. સાથે જ 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું, જેનો ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ સ્ટફિંગમાં. અને આને બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો તમે લીલી તુવેરની કચોરી તો ઘણી વખત ટ્રાય કરી હશે, પણ એક વખત આ સ્ટફ પરોઠા ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, એના બોલ્સ આરામથી વળી જાય છે. હવે અહીં મેં
લોટ બાંધીને લઈ લીધો છે, જેમાં મેં 2 કપ ઘઉંના લોટમાં 2 ચમચી ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી કસૂરી મેથી નાખી અને જરૂર મુજબ પાણી નાખીને સોફ્ટ લોટ બાંધી લીધો હતો. આનો આપણે એક લુવો તોડી કોરા લોટમાં રગદોળી આને આવી રીતના વાટકા જેવો શેપ આપી દઈશું અને તૈયાર કરેલો સ્ટફિંગનો બોલ આની અંદર મૂકી આને પેક કરી લઈએ. અને હવે કોરા લોટમાં રગદોળી અને એકદમ હળવા હાથે પરોઠું વણી લઈશું. તો જો આખા પરોઠામાં સ્ટફિંગ સરસ દેખાઈ રહ્યું છે, એટલું પાતળું પરોઠું વણ્યું છે. તો આને આપણે તવા ઉપર શેકી લઈએ. તો તમે લીલી તુવરના પરોઠા ક્યારે ટ્રાય ન કર્યા હોય ને તો આ શિયાળામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો બાળકો લીલી તુવેરનું શાક ન ખાતા હોય તો આ પરોઠા તો જરૂરથી ખાઈ લેશે, એટલા સરસ ટેસ્ટી લાગે છે. તો હવે ગરમા ગરમ પરોઠાને આપણે સર્વ કરી દઈએ. અહીં મેં તેને ગ્રીન ચટણી, મીઠી ચટણી અને દહીં સાથે સર્વ કર્યા છે અને ઉપર મેં થોડુંક બટર લગાડી લીધું હતું. તો એકદમ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ લીલી તુવેરના પરોઠા તૈયાર થઈ ગયા છે. હવે આપણે દૂધીના પરોઠા બનાવીશું, જેના માટે અહીં મેં અડધા નંગ જેટલી દૂધી લઈ લીધી છે. તેને આપણે છાલ ઉતારી અને મીડિયમ સાઇઝની ખમણીથી ખમણી લેવાની છે. એકદમ સરસ કૂણી હોય બી વગરની એવી દૂધી લેવાની. દૂધી ખમણાઈ જાય એટલે આની અંદર અડધી ચમચી મીઠું નાખી અને બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું, જેથી દૂધીનું પાણી છૂટું પડે. ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. 2 કપ ઘઉંનો લોટ લઈ તેમાં 5 કપ સોજી લઈ લઈશું, જેથી પરોઠા સરસ ક્રિસ્પી થાય. સાથે 2 મોટી ચમચી ચણાનો લોટ નાખી દઈએ અને 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. હવે આને થોડીવાર સાઈડમાં રાખી દઈએ અને આપણે જે દૂધીમાં પાણી નાખ્યું હતું તેને આપણે પહેલાં નીચોવી લઈશું. તો એક બાઉલ ઉપર કોટનનું કપડું રાખી તેમાં આપણે આ દૂધીનું છીણ નાખી અને એકદમ દબાવીને નીચોવી લઈશું, જેથી દૂધીનું બધું જ પાણી નીકળી જશે. આપણે સ્ટફિંગમાં એકદમ કોરી દૂધી જોઈએ, જેટલું થાય એટલું દબાવીને નીચોવી લેવાનું. અને આ જે પાણી છે એને આપણે લોટમાં નાખી દઈશું. આમાં આપણે 1 ચમચી જેટલું તેલનું મોણ પણ નાખી દઈએ. અને આપણે દૂધીવાળું પાણી છે એ મીઠાવાળું છે, એટલે મેં આની અંદર અલગથી મીઠું એડ નથી કરેલું, પણ તમે ટેસ્ટ કરીને મીઠું નાખવું હોય તો એડ કરી શકો છો. તો અહીં મેં દૂધીવાળું પાણી નાખી દીધું છે. બાકી જરૂર મુજબ સાદું પાણી નાખી ને આપણે આનો એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી લઈશું. તો લોટ બાંધ્યા પછી થોડુંક તેલ નાખી લોટને મેં કેળવી લીધો છે. આને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ. અને આપણે જે દૂધી નીચોવીને રાખી હતી તે અહીં મેં એક બાઉલમાં લઈ લીધી છે. એકદમ સરસ કોરી થઈ ગઈ છે. આની અંદર એકદમ ઝીણી સુધારેલી એક મીડિયમ સાઇઝની ડુંગળી નાખી દઈશું. સાથે 1 લીલા મરચાંની કટકી અને અડધા વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. 1 ચમચી જેટલું આદું ખમણીને એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ. તો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી શેકેલ જીરું પાવડર, અડધી ચમચી કાળા મરીનો ભૂકો અને 1 ચમચી આખું જીરું નાખી દઈશું. અને સાથે જ 2 મુઠ્ઠી ભરી અને ભુજિયા સેવ નાખી દઈશું. તમે કોઈ પણ સેવ આની અંદર એડ કરી શકો છો, પણ ભુજિયા સેવ અથવા તો આલુ સેવનો ટેસ્ટ વધારે સરસ આવે છે. અને હવે આ બધાને મિક્સ કરી લઈશું. આવી રીતના સેવ નાખવાથી ડુંગળીમાંથી થોડું ઘણું જે પાણી છૂટું પડશે ને એ એબ્ઝોર્બ કરી લેશે, જેના કારણે આપણું સ્ટફિંગ સરસ કોરું રહેશે. અને જ્યારે આ પરોઠા બનાવવાના હોય ત્યારે જ તમારે મસાલા એડ કરવાના, એટલે પાણી વધારે છૂટું ન પડે. હવે બાંધેલા લોટનો એક લુવો તોડી અને તેમાં આપણે આ સ્ટફિંગ ભરી લઈએ. જો એકદમ સરસ ડ્રાય સ્ટફિંગ આપણું હોવું જોઈએ. અને આને બરાબર પેક કરી લઈશું. અને કોરા લોટમાં રગદોળી અને આને આપણે હાથેથી પહેલાં ફેલાવી દઈએ અને ત્યારબાદ એકદમ હળવા હાથે પરોઠું વણી લઈશું. તો આવી રીતના દૂધીમાંથી પણ પરોઠા એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે આ પરોઠાને શેકી લઈએ. આ પરોઠા તમે સવારે નાસ્તામાં બનાવી શકો છો, રાત્રે ડિનરમાં બનાવી શકો છો, અથવા તો ટિફિનમાં પણ આપી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઠંડા થયા પછી પણ સરસ કૂણા રહે છે. તો બંને બાજુથી તેલ લગાડી અને મીડિયમ ફ્લેમ પર આપણે પરોઠાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો દૂધીના મુઠિયા, થેપલા, ઢોકળા તો તમે ઘણી વખત બનાવ્યા હશે, પણ આવી રીતના સ્ટફ પરોઠા જો ક્યારેય ન બનાવ્યા હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. બાળકોને દૂધી નહીં ભાવતી હોય એને પણ આ પરોઠા ખૂબ જ ભાવશે. તો એકદમ ટેસ્ટી એવા આપણા દૂધીના પરોઠા તૈયાર થઈ ગયા છે, જેને મેં અહીં મસાલા દહીં સાથે સર્વ કર્યા છે. હવે આપણે બનાવીશું મૂળાના પરોઠા. તો એના માટે મેં અહીં 3 મોટા મૂળા લઈ લીધા છે છાલ ઉતારીને, અને એના પાંદડાને ધોઈ અને એકદમ ઝીણા સુધારી લીધા છે. હવે આપણે મૂળાને પણ ખમણવાના છે. તો આપણે મીડિયમ સાઇઝની ખમણીથી મૂળાને ખમણી લઈશું. મોટી ખમણીથી નહીં ખમણવાના, એટલે છીણ એકદમ ઝીણું થાય. બધા જ મૂળા ખમણાઈ જાય એટલે આની અંદર 1 ચમચી જેટલું મીઠું નાખી દઈએ, જેથી આનું પાણી છૂટું પડે. અને આને બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ. એક ખાંડણીમાં 2 લીલા મરચાં, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી જીરું નાખી દઈશું.
અને આ બધાને આપણે ખાંડી લઈએ. આ મસાલાના કારણે સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો અત્યારે આને સાઈડમાં રાખી એક બાઉલ ઉપર કપડું રાખી દઈએ અને તેની અંદર ખમણેલો મૂળો નાખી દઈશું. અને આપણે 10 મિનિટ રેસ્ટ માટે રાખવાનું, એટલે સરસ પાણી છૂટું પડી જાય. અને હવે એકદમ દબાવી અને બધું જ પાણી કાઢી લઈશું. એકદમ સરસ કોરો મૂળો થઈ જવો જોઈએ. જો મીઠાના કારણે ઘણું બધું પાણી છૂટું પડ્યું છે. તો હવે આ જે મૂળો છે એને આપણે એક બાઉલની અંદર નાખી દઈએ અને આને છૂટો કરી લઈશું. જો એકદમ સરસ કોરો થઈ ગયો છે. તો અત્યારે આપણે આને સાઈડમાં રાખી અને પહેલાં લોટ બાંધી લઈએ. જેના માટે કાથરોટની અંદર 2 કપ જેટલો ઘઉંનો લોટ, તેની અંદર 2 ચમચી ચણાનો લોટ નાખી દઈશું. 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. અને સાથે જ આપણે જે મૂળાના પાંદડા ઝીણા સુધારીને રાખ્યા હતા એમાંથી થોડા પાંદડા આપણે આની અંદર નાખી દઈશું અને બાકીના પાંદડા આપણે સ્ટફિંગમાં એડ કરવાના છે. સાથે 1 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈએ. તમે આની બદલે તેલનું અથવા તો ઘીનું મોણ પણ એડ કરી શકો છો. આ બધાને મસળીને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે મૂળાનું જે પાણી નીકળ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ. આ મૂળાના પાણીમાં ઓલરેડી મીઠું છે જ, એટલે મેં લોટમાં મીઠું એડ નથી કર્યું. આને બરાબર મિક્સ કરી લઈશું અને જરૂર મુજબ સાદું પાણી નાખીને અહીં મેં એકદમ સોફ્ટ લોટ બાંધી લીધો છે અને લોટને સહેજ તેલથી કેળવી પણ લીધો છે. તો હવે આને સાઈડમાં રાખી દઈએ અને મૂળા જે આપણે ખમણીને રાખ્યા હતા તેની અંદર બાકીના મૂળાના પાંદડા, થોડીક કોથમીર ઝીણી સુધારેલી નાખી દઈશું અને આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈએ. સાથે જ અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર અને 2 મુઠ્ઠી ભરી અને ભુજિયા સેવ ક્રશ કરીને એડ કરી દઈશું. કેમ કે મૂળાના પરોઠા છે એટલે થોડું ઘણું જો મોઇસ્ચર હોય તો તે પણ એબ્ઝોર્બ થઈ જાય અને આપણું સ્ટફિંગ જરાય બારે ન આવે. અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. આ મૂળાના પરોઠા ખાવામાં એટલા સરસ ટેસ્ટી લાગે છે ને, જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય ને તો મારા કહેવાથી એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એનો મોટો લુવો તોડી અને વાટકા જેવો શેપ આપી દઈશું. અને આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે મોટી 3 ચમચી જેટલું દબાવીને આની અંદર ભરી દઈશું. જો સ્ટફિંગ આપણું એકદમ સરસ કોરું છે અને આને બરાબર પેક કરી અને કોરા લોટમાં રગદોળી અને હળવા હાથે પહેલાં ફેલાવી દઈશું અને ત્યારબાદ વેલણની મદદથી હળવા હાથે વણી લઈએ. આ ગરમા ગરમ મૂળાના પરોઠા ચા સાથે, દહીં સાથે અને ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. જો એકદમ સરસ પાતળું પરોઠું વણાઈ ગયું છે અને સ્ટફિંગ ક્યાંયથી બહાર નથી નીકળ્યું. તો આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર બંને બાજુ તેલ લગાડીને શેકી લઈશું. આ ગરમા ગરમ પરોઠા ચા સાથે પણ ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. તો શિયાળાની સિઝનમાં એક વખત આ મૂળાના પરોઠા તો જરૂરથી ટ્રાય કરજો. ગરમા ગરમ પરોઠાને અહીં મેં ચટણી સાથે સર્વ કર્યા છે. ઉપરથી મેં થોડુંક બટર લગાડી લીધું હતું. તો ટેસ્ટી મૂળાના પરોઠા તૈયાર છે. જો આખા પરોઠામાં સ્ટફિંગ સરસ ફેલાયેલું છે. હવે આપણે બનાવીશું જીંજરાના એટલે કે લીલા ચણાના પરોઠા. તમે લીલા ચણાના પરોઠા ક્યારેય નહીં બનાવ્યા હોય, એક વખત આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. ચણાને કુકરમાં લઈ તેમાં અડધો ગ્લાસ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી 5 થી 6 વિસલ વગાડી લઈએ. કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરીશું. જેના માટે એક તવામાં અડધા કપ જેટલા મરચાંના કટકા અને અડધા કપ જેટલું લસણ લઈ લઈશું. જેમાં અહીં મેં 1 ચમચી જેટલું સૂકું લસણ લીધું છે અને બાકીનું મેં લીલું લસણ લીધું છે. તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે અડધા કપ જેટલું સૂકું લસણ પણ લઈ શકો છો. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈએ અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને લગભગ અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને 1 નાની ચમચી આખું જીરું નાખી અને મીડિયમ ટુ ફૂલ ફ્લેમ પર આપણે આને થોડીક વાર માટે શેકી લઈશું. લસણ ઉપર સાધારણ બદામી કલર આવે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે. તો આપણું લસણ સરસ શેકાઈ ગયું છે. હવે આની અંદર 1 મુઠ્ઠી ભરી અને શેકેલા શિંગદાણા નાખી દઈશું, જેના મેં ફોતરા કાઢી લીધા છે. આને પણ બરાબર મિક્સ કરી થોડી વાર સાંતળી લઈશું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈને ઠંડુ થવા દઈએ. લોટ બાંધવા માટે એક કાથરોટની અંદર 2 કપ જેટલો ઘઉંનો લોટ, 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. કસૂરી મેથીનો સ્વાદ આ પરોઠામાં ખૂબ જ સરસ લાગે છે. આ બધાને બરાબર મિક્સ કરી અને આની અંદર થોડું થોડું પાણી નાખી અને એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું. લોટ બાંધ્યા પછી થોડું તેલ નાખી લોટને મેં અહીં કેળવી લીધો છે અને હવે ઢાંકીને થોડી વાર સાઈડમાં રાખી દઈએ. હવે આપણે જે તવા ઉપર આ શેકીને રાખ્યું હતું તે લઈ લઈએ. તે ઠંડુ થઈ ગયું છે. એને આપણે ખાંડણીમાં નાખી અને ખાંડી લઈશું.
તમે ઈચ્છો તો મિક્સરમાં નાખી અને મિક્સરને ચાલુ બંધ કરીને અધકચરું ક્રશ કરી શકો છો, પણ એનું ટેક્સચર આ રીતનું અધકચરું આપણે કરવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. જો આવી રીતનું એનું ટેક્સચર હોવું જોઈએ. હવે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ, તેમાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું અને 5 ચમચી હિંગ નાખી દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી જીરું ને વરિયાળી સરસ ફૂટી જાય એટલે બાફેલા ચણા આની અંદર એડ કરી દઈએ. કુકરમાં વિસલ થઈ ગયા પછી મેં એને ચાળણીમાં કાઢી લીધા હતા. ચણાને થોડીક વાર આમાં સાંતળી લઈશું આપણે આવી રીતના. અને હવે આપણે જે ખાંડીને રાખ્યું હતું ખાંડણીમાં તે પેસ્ટ આની અંદર એડ કરી દઈએ. સાથે અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું. તમે ચીલી ફ્લેક્સની બદલે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. આ બધાને આપણે મેશરની મદદથી મેશ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આપણા ચણા સરસ બફાઈ ગયેલા હોવાથી સરસ મેશ થઈ જશે અને બધું જ બરાબર મિક્સ થઈ જશે. તો આ બધું સરસ મિક્સ થઈ જાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ અને ફરીવાર બધું મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી એવું આપણું લીલા ચણાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. આને નીચે લઈને ઠંડુ થવા દઈએ. હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેને આપણે એક વખત મસળી અને આમાંથી એક લૂવો તોડી લઈએ. કોઈ પણ સ્ટફ પરોઠામાં સ્ટફિંગ હંમેશા ઠંડુ હોવું જોઈએ, નહીતર ગરમ હશે તો તે બહાર આવી જશે. હવે આજે આ પરોઠા હું ચોરસ બનાવી રહી છું, તો મોટી એક રોટલી વણી અને તેની અંદર 3 થી 4 ચમચી જેટલું આપણે તૈયાર કરેલું સ્ટફિંગ છે તે નાખી દઈશું. અને હવે આને ચોરસ શેપ આપી દઈએ. તમે ઈચ્છો તો આને ગોળ પરોઠા પણ વણી શકો છો અને એકદમ સરળતાથી પરોઠા વણાઈ જશે. આવી રીતના ચોરસ કરી અને કોરો લોટ થોડોક છાંટી અને હળવા હાથે આપણે પરોઠાને વણી લઈએ. તો જો અહીં મેં એકદમ સરસ મોટું ચોરસ પરોઠું વણી લીધું છે અને આખા પરોઠામાં સ્ટફિંગ એકદમ સરસ દેખાઈ રહ્યું છે. તો હવે આ ગરમા ગરમ પરોઠાને આપણે મીડિયમ ફ્લેમ પર બંને બાજુ તેલ લગાડીને શેકી લઈશું. તો આવી રીતના તમે લીલા ચણાના પરોઠા ક્યારેય ટ્રાય ન કર્યા હોય ને તો એક વખત જરૂરથી બનાવજો. ખબર પણ નહીં પડે કે આ ચણાના પરોઠા છે, એટલા સરસ ટેસ્ટી લાગે છે. તો ગરમા ગરમ પરોઠા ઉપર મેં બટર લગાડીને અહીં સર્વ કરી દીધા છે અને હું તમને પરોઠું ખોલીને બતાવું કે જો આખા પરોઠામાં સ્ટફિંગ કેટલું સરસ ફેલાયેલું છે. તો આ બધા પરોઠા એકદમ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ એટલા જ છે. હવે છેલ્લે આપણે બનાવીશું કોબીના પરોઠા. તેના માટે એક મસાલો તૈયાર કરીશું. તો પેનમાં 3 સૂકા લાલ મરચાં, 10 થી 12 કાળા મરી, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી વરિયાળી લઈ અને આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. શેકાઈ જાય એટલે ઠંડુ થયા પછી આને ખાંડણીમાં નાખી અને અધકચરું આને આપણે ખાંડી લેવાનું છે. આના કારણે સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જો અહીં મેં આ બધાને ખાંડી લીધું છે. હવે આને સાઈડમાં રાખી અને આપણે કોબી લઈ લઈએ. તો અહીં આપણે અડધી કોબીનો ઉપયોગ કરવાનો છે. તો આપણે આ કોબીના દડાને હાફ કટ કરી લઈએ અને આ અડધી કોબીને આપણે ખમણી લેવાની છે. તો એકદમ જે ઝીણી ખમણી છે એનાથી નહીં, પણ મીડિયમ ખમણીથી આપણે આને ખમણીશું. તો અડધી કોબી ખમણાઈ ગઈ છે. આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મેં 10 મિનિટ આને રહેવા દીધું હતું, જેથી કોબીનું પાણી છૂટું પડે. તો હવે એક બાઉલ ઉપર આપણે કપડું મૂકી અને આ કોબી નાખી દઈએ અને એકદમ દબાવીને નીચોવી લઈશું, જેથી કોબીનું બધું જ પાણી નીકળી જાય. તો આ પાણીને અત્યારે સાઈડમાં રાખી અને લોટની તૈયારી કરી લઈએ. કાથરોટમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ અને 2 ચમચી સોજી લઈ લઈશું, જેથી બહારનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને અને એકદમ ઝીણી હોય તેવી સોજી લેવાની. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ઘીનું મોણ નાખી દઈશું. આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે કોબીનું જે પાણી નીકળ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ. આ પાણી મીઠાવાળું છે એટલે મેં લોટમાં મીઠું એડ નથી કર્યું. બીજું સાદું પાણી નાખી અને આપણે સોફ્ટ લોટ બાંધી લઈશું અને લોટને મેં થોડુંક તેલ નાખીને કેળવી લીધો છે. તો એકદમ આટલો સોફ્ટ લોટ આપણો હોવો જોઈએ. તો અત્યારે આને સાઈડમાં રાખી અને સ્ટફિંગ બનાવી લઈએ. તો આપણે જે કોબી એકદમ નીચોવી હતી તેને આપણે બાઉલમાં લઈ લઈએ. જો તમે જોઈ શકો છો કે કોબી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે, આટલી ડ્રાય હોવી જોઈએ. હવે આની અંદર આપણે 1 લીલા મરચાંની કટકી નાખી દઈશું. તેની સાથે 1 ચમચી જેટલું આદું ખમણીને એડ કરી દઈએ. સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને હવે આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈએ. ચમચીના માપથી જોઈએ તો લગભગ 2 મોટી ચમચી જેટલો આપણો આ મસાલો છે. આ મસાલાના કારણે સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચળ અને અડધી ચમચી આમચૂર પાવડર નાખી દઈશું. સાથે અડધી ચમચી શેકેલ જીરું પાવડર અને અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. આપણે સંચળ નાખવાનું હોવાથી મીઠું સાચવીને એડ કરવાનું અને પહેલાં આપણે કોબીમાં પણ મીઠું નાખ્યું હતું એટલે વધારે મીઠું ન પડી જાય તેનું ધ્યાન રાખવાનું. તો આ બધું જ બરાબર મિક્સ થઈ અને એકદમ સરસ કોરું આપણું સ્ટફિંગ બની ગયું છે.
હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને આપણે સહેજ કેળવી લઈએ અને આમાંથી એક મોટો લુવો તોડી અને એને આપણે વાટકા જેવો શેપ આપી દઈશું. અને આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે દબાવીને 3 ચમચી જેટલું આની અંદર આપણે ભરી લઈશું. તો એકદમ સરળતાથી આ પરોઠા પણ વણાઈ જાય છે. તો આવી રીતના કોબી, મૂળો, જેમાં પણ આપણે પાણી છૂટું પડતું એ બધામાંથી આપણે પાણી નિતારીને આવી રીતના સ્ટફ પરોઠા બનાવી શકીએ છીએ. તો જો એકદમ સરસ પાતળું પરોઠું વણાઈ ગયું છે. આને આપણે તવા ઉપર મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી ઘી લગાડીને શેકી લઈશું. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આમાં આપણે સોજી નાખેલી હોવાથી પરોઠાનું પડ એકદમ સરસ ક્રિસ્પી થાય છે અને આ પરોઠા ખાશો તો મોમોસ ખાતા હોય એવો તમને ટેસ્ટ આવશે. તો એકદમ ટેસ્ટી આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે, જેને મેં અહીં મોમોઝની ચટણી હારે સર્વ કર્યા છે. તો જો બાળકોને મોમોઝ ખૂબ જ ભાવતા હોય ને તો ફ્રાઈડ મોમોઝ ખવડાવવાને બદલે એક વખત આ હેલ્ધી પરોઠા જરૂરથી ટ્રાય કરજો. અને આજના આ બધા જ પરોઠામાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.